નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ ખાસ સૌને ખ્યાલ છે આવનારી 2 તારીખે ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરીની મેન્સ એક્ઝામ આયોજિત થવાની છે. તો એની અંદરના એની માટેના કોલ લેટર છે એ નીકળી ગયેલા છે. કોલ લેટર તમારું જે મેન કોલ લેટર છે એની પાછળ છે એ સૂચનાઓ આપેલી છે. આપણે શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છીએ અને આપણે સૂચનાઓ વાંચી ન જ હોય. મને ખ્યાલ છે કે ન જ વાંચ્યું હોય છતાં કેટલીક મહત્વની સૂચનાઓ છે ને આપણે ધ્યાને લેવાની છે અને આ વિડીયોની અંદર તમને જે સૂચનાઓ છે એ સૂચનાઓ વિશે માહિતી આપવાના છીએ. તો શરૂ કરીએ વધારે ટાઈમ ન બગાડતા. તો આની અંદર તમને જે કોલ લેટર છે એની મેન જે ડિટેલ છે એની પાછળ છે એ આ પ્રકારનું આખું પીડીએફ તમે ડાઉનલોડ કરો એટલે એની અંદરથી આવું ડાઉનલોડ થાય છે. તો એની અંદર આ કદાચ થોડાક અક્ષર છે એ નાના પડશે પરંતુ હું બોલીશ એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, તો પહેલી પરીક્ષા છે કે ભાઈ આ પરીક્ષા ઓનલાઈન ભરેલ અરજી છે. એ અરજી છે પત્રકમાં દર્શાવેલ, એક જ મિનિટ થોડું, હા ઓકે, પત્રકની દરેક વિગતો છે એને બાહેધરીની અને ખરાઈ ને આધીન છે. એટલે જે પ્રિલિમ પરીક્ષા તમે આપી છે એ પ્રિલિમ પરીક્ષાને આધારિત તમે ક્વોલિફાય થયા છો અને એને આધારે આ કોલ લેટર તમને ફાળવવામાં આવે છે. આવું કહેવામાં આવે છે કે ભાઈ જો અગાઉની પરીક્ષા એટલે કે તમારી કોઈ પણ પ્રકારની માહિતીની અંદર ફોર્મની અંદર ભૂલ હશે કે જે પણ કાંઈ હશે તો એ પ્રિલિમની અંદર ભૂલ ગણાશે અને એની અંદર આપણે ખાલી આ પ્રિલિમના રિઝલ્ટને આધારે આપવામાં આવી છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કે એની અંદર કંઈ પણ તમારી ભૂલ ભરેલી માહિતી હશે તો એને તમે ગેરલાયક ઠરાવશો એવી આ સૂચના કહેવા માંગે છે. ચાલો, ત્યાર પછી જે છે બીજી સૂચના છે કે ભાઈ જો ઓનલાઈન ભરેલી વિગતોમાં ભવિષ્યમાં કોઈ પણ ભૂલ જણાશે તો ભરતી કમિટી નિર્ણય લેશે એ આખરી. ભરતી કમિટી જે નિર્ણય લેશે એ આખરી ગણાશે. નિર્ધારિત પરીક્ષા કરતા 1 કલાક અગાઉ તમારે પહોંચવાનું છે. પરીક્ષાનું સ્થળ જે છે, જે પણ કોઈ તમારું સ્થળ છે, રાજકોટ છે, વડોદરા છે, અમદાવાદ છે, કોઈ પણ જગ્યાએ, સુરત છે, જ્યાં પણ છે, તો એની અંદર તમારે 1 કલાક પહેલા તમારે અગાઉ પરીક્ષા સ્થળે તમારે પહોંચવાનું છે. કેટલા 10:30 નો ટાઈમ છે તો તમારે ઓછામાં ઓછું 9:30 પહોંચી જવાનું છે. 10:30 પછી એન્ટ્રી મળશે નહીં. નિર્ધારિત સમય પહોંચવા માટે સ્થાનિક સમસ્યા હોય એટલે કે ટ્રાફિકની સમસ્યા હોય, સ્થાનિક સમસ્યા ટ્રાફિકની હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, હમણાં ભારે વરસાદના કારણે કંઈ પણ રોડની અંદર છે નુકસાની થઈ હોય અથવા તો પુલ પડી ગયો હોય તો એને ફેરાવો ફરીને જવું પડતું હોય તો તમારે એ ધ્યાને તમારે જાતે લેવાનું છે. સમયસર નીકળવાની સલાહ આપવામાં આવે છે. ત્યાર પછી ખાસ જે છે એ સરનામા બાબતનું જો કોઈ પણ હોય તો જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી લેવાનો છે. સરનામું તમને જો, કારણ કે જિલ્લાની આખા મોટા સિટીની અંદર આ એક્ઝામ છે આયોજિત થતી હોય તો એક નામની સ્કૂલ 2 હોવાની સંભાવના છે. તો તમે સર્ચ કરીને જશો તો કઈ સ્કૂલે ગયા છો અને પછી તમે એન્ડ ટાઈમે તમે ત્યાં જઈ શકશો ને. એટલે ખાસ તમારે જોઈ લેવાનું છે તમારું સ્થળ. પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થવા માટે આપેલ ડાઉનલોડ કરેલ હોલ ટિકિટ ઉપર પોતાનો ફોટો ચોંટાડી દેવાનો છે. પોતાનો ફોટો ચોંટાડી દેવાનો. ફોટાનું આખું ખાનું આપેલું છે એની અંદર ફોટો તમારો ચોંટાડી દેવાનો છે અને એ ફોટો છે એ જે તમારે પરીક્ષા એટલે કે જે ફોર્મની અંદર ઉપર છે એવો ને એવો ફોટો નીચે તમારે ચોંટાડી દેવાનો છે. નીચે ખાનું આપેલું છે એની અંદર. તો અન્યથા પરીક્ષામાં આપને બેસવા દેવામાં આવશે એટલે ફોટો નહીં ચોંટાડ્યો તો પરીક્ષાની અંદર બેસવા દેવામાં આવશે નહીં. આવું ચોખ્ખું લખેલું છે. હોલ ટિકિટમાં પ્રવેશ પત્ર ઉમેદવારે તમામ વિગતો ભરવાની રહેશે. તમામ વિગત છે એ હોલ ટિકિટની અંદર છે. જો નીચે ખાના આપેલા છે એની અંદર સહી છે, બારકોડ સ્ટીકર જે છે એનો નંબર છે, એ બધી માહિતી છે એ તમારે અહીંયા જઈને ભરવાની થાય છે. અહીંયાથી ભરીને જવાનું નથી કારણ કે એ તમને બારકોડ સ્ટીકર નંબર છે, પેપર નંબર છે કે જે કાંઈ સપ્લિમેન્ટરી નંબર છે એ જે નંબર છે એ નંબર તમને ત્યાં મળશે. અહીંયા કાંઈ તમને અત્યારે જરૂર પડશે ને. એટલે એ ખાના તમારે ખાલી રાખવાના છે, ત્યાં જઈને માહિતી ભરવાની છે. એની સાથે સાથે ખાના આપેલા છે સહીની, કેન્ડિડેટની સહી અને જે નિરીક્ષક છે એની સહી પણ તમારે એની અંદર કરાવવાની ફરજિયાત છે. ચલો, આપની ઓળખ માટે ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ કોઈ પણ પૈકી એમાંથી કોઈ પણ એક ફોટો આઈડી તમારે આઈડી પ્રૂફ સાથે લઈને જવાનું છે. ઉમેદવારે પોતાને ફાળવેલી પરીક્ષા કેન્દ્ર બિલ્ડિંગ પર જ પરીક્ષા આપવાની રહેશે. અન્યથા બીજી કોઈ પણ જગ્યાએ એને પરીક્ષા આપવા દેવામાં આવશે. અને જે પરીક્ષા ખંડ છે, પરીક્ષા નંબર છે, એ નંબર ઉપર તમારે કોઈ પણ જગ્યાએ તમે જઈને બેસી જશો તો ચાલશે નહીં. ખાસ યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. ઉમેદવારે જાતે જ તકેદારી રાખવાની રહેશે. આવા કિસ્સામાં ઉમેદવારનું પરિણામ અનામત રહેશે. જો આવો કિસ્સાની અંદર ઉમેદવાર છે આવો જણાશે કોઈ પણ જગ્યાએ અથવા તો ગેરરીતિ એની ગણાશે એવું કહેવામાં આવે છે. ચલો, એના પછી આગળ જે છે એ 7મા નંબરની ખાલી જગ્યા છે એની પહેલા ઉપર કરી લઈએ. હવે જે છે એ મહત્વની કેટલીક
મુદ્દાઓ આવે છે એને આપણે ખાસ ધ્યાને લેવાના છે. ચાલો, તો લેખિત કસોટીમાં દરેક મુખ્ય પ્રશ્નપત્ર નવા પાનેથી લખવાનું. મુખ્ય પ્રશ્ન કીધું છે, કયો પ્રશ્ન? મુખ્ય પ્રશ્ન હોય એને નવા પાને લખવાનો. એના પેટા પ્રશ્નો છે એ એક સાથે લખવાના, એવું પણ આની અંદર દર્શાવવામાં આવેલું છે. જો અહીંયા મુખ્ય પ્રશ્નના તમામ પેટા પ્રશ્નો છે એક સાથે લખવાના રહેશે. હવે ધારો કે આપણા પદ્ધતિશાસ્ત્ર નહીં પણ આપણે જે પેલું પેપર છે જનરલ પેપર છે એની અંદર નિબંધો આપેલા છે, તો મુખ્ય પ્રશ્ન શું છે તો કે નિબંધો લખો. એની અંદરના બે પેટા એટલે કે બે નિબંધ આપણે લખવાના છે, તો એક નિબંધ પહેલા લખ્યો એક નિબંધ છેલ્લે લખ્યો એવું ચાલશે નહીં. તમારે નિબંધનો પ્રશ્ન લખવો છે તો પેલા બંને નિબંધ લખી લેવાના છે, અથવા તો તમારે સંક્ષેપીકરણનો મુદ્દો લખવો છે તો સંક્ષેપીકરણ બંને લખી દેવાના છે, અથવા વ્યાકરણનો મુદ્દો લેવો છે તો પેલા આખું વ્યાકરણ છે એ કંડારી લેવાનું છે. અડધું વ્યાકરણ અહીંયા, અડધું વ્યાકરણ વચ્ચે, અડધું વ્યાકરણ છેલ્લે, આવી રીતના ચાલશે નહીં. મેન પ્રશ્ન છે, જો મેન પ્રશ્ન છે અહીંયાથી તમારે નવા પાને પ્રશ્ન લખવાનો છે. મેન પ્રશ્ન નવા પાને પ્રશ્ન લખવાનો છે, પરંતુ એના પેટા પ્રશ્નો છે જ્યાં પણ તમે લખો એ મેન પ્રશ્નની અંદર જેટલા પેટા પ્રશ્નો છે એ એક સાથે લખવાના છે. આવું સૂચનામાં આપેલું છે, નહીતર ચલાવી લેવામાં આવશે નહીં. પ્રશ્નમાં દર્શાવેલ શબ્દ સંખ્યા, હવે શબ્દોની સંખ્યા તમારે એની અંદર મર્યાદા આપેલી છે, શબ્દ મર્યાદા, તો એ શબ્દ મર્યાદાને તમારે ધ્યાન રાખવાની છે. ઉમેદવારે જવાબ આપે તે અપેક્ષિત, એટલે કે શબ્દ મર્યાદાની અંદર જવાબ આપવાની છે. આની અંદર પુરવણીના અંદર તમારા કેટલા પેજની પુરવણી આવશે એ પણ આની અંદર સૂચનાની અંદર દર્શાવેલું છે. જેને વાંચીએ છે એને ખ્યાલ હશે, પરંતુ આપણે મોટા ભાગના એ વાંચ્યું હોય નહીં, કારણ કે આટલું બધું કોણ વાંચવા જાય. ચાલો, તો પેપર 1 માટે 24 પેજની, જો અહીંયા આપ્યું પેપર 1 માટે 24 પેજની તમને સપ્લિમેન્ટરી મળશે. 24 પેજ હશે. કેટલા છે? 24 પેજની અંદર તમારે છે જેટલું તમારું માહિતી છે, જેટલું પ્રશ્નો છે, બધા પ્રશ્નો કવર કરી દેવાના છે. શબ્દોની મર્યાદા અનુરૂપી પ્રશ્નો કવર કરી દેવાના છે. અને જે પેપર 2 છે એટલે વિષય વસ્તુનું જે પેપર છે એની અંદર 40 પેજની ઉત્તરવહી મળશે. 40 પેજની અંદર તમારે પ્રશ્નો લખવાના છે. રેડી? ચાલો, તો જો આ પેલા આ બંને છે ગયા વખતે 2023 ની એક્ઝામ ની અંદર બંને 40 પેજની પુરવણી આપવામાં આવતી હતી, પરંતુ આ જે પેપર 1 છે એની અંદર બહુ બધા જે પેજ છે એ બચતા હતા, જેથી એ છે એ ખરેખર આ યોગ્ય જ કર્યું છે. 24 પેજની અંદર આ પેપર છે એ પૂરું થઈ જાય છે. જે શબ્દોની મર્યાદા અનુરૂપ તમે લખો છો એટલે પેપર પૂરું થઈ જાય છે. પછી તમને વધારાની પુરવણી કે વધારાની પુરવણી છે એ આપવામાં આવશે નહીં. કેન્ડિડેટને અહીંયા લખ્યું છે, જો વધારાની પુરવણી છે એ મળશે નહીં, એટલે વધારાની પુરવણી તમને મળવાની નથી. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વધારાની પુરવણી છે અહીંયા આપણે રેડ કલર કરી દઈએ, એટલે કદાચ આ કલર છે એ ના દેખાતો હોય. ચાલો, તો હવે એની અંદર પછી બીજું એક સૂચના છે કે ભાઈ મોબાઈલ છે, ડિજિટલ સ્માર્ટ ઘડિયાળ છે, હેડફોન છે, કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ડિવાઇસ છે તમારે સાથે લઈ જવાનું નથી. તમારે લઈ જવી હોય તો સાદી ઘડિયાળ, તમે કાંટા ઘડિયાળ છે તમે લઈ જઈ શકો છો. એની સાથે સાથે જે અહીંયા કેટલાક વિષય આપ્યા છે, ગણિત છે, ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, આંકડાશાસ્ત્ર, કોમર્સના વિષય વાળા જે પણ કેન્ડિડેટ છે એ સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકે છે. કયું કેલ્ક્યુલેટર? સાદા કેલ્ક્યુલેટર એ લઈ જઈ શકે છે. એની અંદર સાદું કેલ્ક્યુલેટર, અને આટલા વિષય વાળા છે. હવે એ જે લઈ જાય છે એને પણ બીજા કોઈને દેવાનું નથી. પોતાનું કેલ્ક્યુલેટર છે એ પોતાએ જ વાપરવાનું છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ પર પ્રતિબંધ છે. સાયન્ટિફિક એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એનો ઉપયોગ કરી શકશે નહીં. સાદું કેલ્ક્યુલેટર છે એનો ઉપયોગ કરી શકશે, એ પોતે જ કરી શકશે. પોતાનું જ સાદું કેલ્ક્યુલેટર હશે તો ઉપયોગ, બાકી આજુબાજુ વાળાને કોઈને ઉપયોગ કરવા કોઈ પણ સાધન સામગ્રી, આપણે શારીરિક શિક્ષણનો વિષય છે તો આપણે પણ આપણી જે પણ જરૂરિયાત સામગ્રી છે એ સાથે લઈને જવાનું છે. આપણે ગ્રાઉન્ડ દોરવાના થતા હોય છે, મેઝરમેન્ટ એનું અંદર ચિત્ર દોરવા, આસનોનું ચિત્ર દોરવાનું કદાચ આવી શકતું હોય છે, તો એ દરેક માટે આપણે આપણી પોતાની સાધન સામગ્રી લઈ જવાની છે. ફૂટ, રબર, સંચો, પેન્સિલ જે પણ છે એ દરેક સાધનો તમારે લઈ જવાના છે. ચલો, બીજા પાસેથી માંગવાના નથી, આવી સૂચના આની અંદર લખેલી છે. જો પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રી ઉમેદવાર પાસે તપાસ કરતા પકડાશે તો તેના પર ગેરરીતિનો કેસ નિયમાનુસાર લાગશે. ગેરરીતિનો કેસ, કોઈ પણ પ્રકારની સામગ્રી એની પાસે પકડાય છે, કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી હોય કે કોઈ પણ હોય, કોઈ પણ આવા ઇલેક્ટ્રિક સાધનો હોય, તો એ તરત એની ઉપર ગેરરીતિનો કેસ લાગશે. કયો કેસ લાગશે? ગેરરીતિનો કેસ લાગશે. ઉમેદવાર નકલ કરતા, ગેરરીતિ કરતા, ગેરશિસ્ત આચરતા જણાશે તો ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉપરાંત ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પણ શું છે? પ્રતિબંધ મૂકવામાં આવશે. ભવિષ્યની પરીક્ષાની અંદર પણ એને પ્રતિબંધ મૂકવામાં આવશે. એની અંદર સીસીટીવીની ચકાસણી પણ ગેરરીતિ જોવા મળશે. સીસીટીવી ની અંદર ચેક થતું હોય, સીસીટીવી કેમેરા લાગેલા હોય છે દરેક રૂમની અંદર, તો એની અંદર જોતા પણ આવા ઉમેદવાર ગેરરીતિ કરતા જણાય તો એના ઉપર પણ કાયદેસરના પગલા લેવાશે.
અંધ લખી ન શકે તેવા દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને લહિયાની સુવિધા જરૂરી હોય તેવા ઉમેદવારોએ પોતે જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મળવાનું. કોને મળવાનું છે? શિક્ષણાધિકારી શ્રીને કચેરીએ જઈને અથવા તો જિલ્લા પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીએ, એટલે પોતાના જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીએ પણ જઈ શકે છે અને જે જિલ્લાની અંદર કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર છે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારી છે એને પણ મળી શકે છે અને એમને લહીઓ મળે છે. શું મળે છે? લેખિત અરજી કરે છે અને પછી એને લહીઓ ફાળવવામાં આવે છે અને એને એક્સ્ટ્રા કેટલીક છે 60 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવે છે જે દિવ્યાંગ ઉમેદવાર હોય છે એના માટે છે, આપણા માટે ખાસ જરૂરી નથી. ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો નિર્ધારિત સમય અનુસાર ન પહોંચી શકવાના કિસ્સામાં પરીક્ષા શરૂ થયા બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકશે નહીં. એટલે 10:30 પેપર શરૂ થાય છે તો 10:30 થયા એટલે પછી કોઈને પરીક્ષા ખંડની અંદર એન્ટ્રી આપવામાં આવશે ને. એવી જ રીતે પેલું પેપર પૂરું થાય છે 1 વાગ્યા પછી 2 કલાકનો ગેપ છે. 3 વાગ્યા પહેલા એટલે જે સમય મર્યાદા કીધી છે કે ભાઈ આટલા સમય પહેલા તમારે અંદર એન્ટર થઈ જવું, તો ત્યારે 3 વાગી જશે એટલે તમારે એન્ટ્રી તમને મળશે નહીં. એટલે કોઈ પણ સંજોગોમાં જો તમે ફ્રેશ થઈ શકો છો, જે 2 કલાકનો સમય મળે છે એની અંદર તમે જમી શકો છો, આરામ પણ કરી શકો છો, પરંતુ ખાસ યાદ રાખવાનું છે ટાઈમ ટુ ટાઈમ અને નજીકમાં પરીક્ષા કેન્દ્ર નજીકમાં રહેવાનું એટલે બહુ વધારે પ્રશ્નો આવે નહીં. ચાલો સુપરવાઇઝર પૂર્ણ થયા બાદ સુપરવાઇઝર તમામ ઉમેદવારોની ઉત્તરવહી એકઠી ન કરી લે ત્યાં સુધી, એટલે કે પેપર પૂરું થાય છે ત્યારે ઉમેદવારો પાસે દરેક ઉમેદવાર પાસેથી પેપર છે એ કલેક્ટ ના કરી લે ત્યાં સુધી તમારે એ ટૂંકમાં કહેવામાં આવે ભાઈ જવાની સૂચના ન મળે, ટૂંકમાં કહીએ તો જવાની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ ઊભું થવાનું નથી ખાસ. ચાલો કારણ કે આ સૂચના છે એ અહીંયા નિરીક્ષકોને પણ આપી દીધેલી હોય છે. ચાલો ત્યાર પછી સંકળાયેલ અધિકારીશ્રીઓના કચેરી ઉપર લાગવક ભલામણ કે દબાવ લાગવક પ્રયાસો, એટલે લાગવક ઉમેદવારો હોય કે ભાઈ એને ગેરરીતિ ઠેરવીને શિક્ષણાત્મક કાર્યવાહી લેવામાં આવશે, બધાની ઉપર લેવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડી શકશે નહીં. શું કીધું છે? આ સૂચના છે ખાસ અગત્યની છે કે ભાઈ ઉમેદવાર છે પરીક્ષા શરૂ થાય પછી અને પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડી શકશે નહીં. કારણ કે ઘણાનું પેપર વહેલું પૂરું થઈ જાય, તો વહેલું પેપર પૂરું થઈ જાય એવું નહીં કે ભાઈ હાલો પેપર જમા કરીને અમે જતા રહીએ, આવું ચાલશે નહીં. પેપરનો સમય છે એ 2 કલાકનો હોય તો 2 કલાકનો હોય તો 2.5 કલાક પૂર્ણ થાય પછી જ તમે બધાનું પેપર સાથે બધા એક સાથે છૂટશે. એવી જ રીતે 3 થી 6 નું છે તો 6 વાગે બધા છૂટે. ચાલો ત્યાર પછી ઉમેદવારો ઉત્તરવહીની ઓળખ માટે ઉત્તરવહીમાં કોઈ પણ પ્રકારની નિશાનીઓ કરી શકશે નહીં અથવા તો લખાણ એવું સાંકેતિક રીતે ઓળખ પ્રદર્શિત થાય એવી રીતે કોઈ પણ પ્રકારનું લખાણ કરવાનું નથી. પોતાની ઓળખાણ છે છુપાવવાની છે, કોઈ પણ પ્રકારની નિશાની કરવાની નથી, નામ લખવાનું નથી કે કોઈ પણ પ્રકારનો સંકેત એની અંદર દર્શાવવાનો નથી. ખાસ યાદ રાખજો. આવો પ્રયત્ન કરનારને ગેરરીતિ ગણવામાં આવશે અને તેનું પરિણામ અનામત રાખવામાં આવશે. ઉમેદવાર નીચે મુજબની ગેરરીતિ ગેરવ્યાજબી વર્તણૂક કરતો માલુમ પડશે તો તેના પર જરૂરી શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કઈ છે તો એને આપણે જોઈ લઈએ. પેલા આને થોડું ઉપર કરી લઈએ એટલે ચાલો ઓકે. તો આની અંદર છે સુપરવાઇઝરની કોઈ પણ સૂચનાનું ઉલ્લંઘન કરીને પરીક્ષાના કામમાં અડચણ ઊભી કરે તો એ શું થશે? ગેરલાયક વર્તણૂક એની ગણાશે અને એ ઉમેદવાર છે ગેરલાયક ઠેરવવામાં આવશે. પોતાની બેઠક છોડીને અન્ય ઉમેદવારની જગ્યાએ બેસી જાય. શું કરે? પોતાની બેઠક છોડી અને અન્ય ઉમેદવારની જગ્યાએ જઈને બેસી જાય તો એ પણ ચલાવી લેવામાં આવશે નહીં. ઉમેદવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે, બાજુનો ઉમેદવાર છે આગળ પાછળ કોઈ પણ જગ્યાએ ઉમેદવાર છે, વાત કરવાનો પ્રયાસ કરવાનો નથી. એકબીજા ઉમેદવાર જોડે કોઈ વસ્તુની આપ-લે કરવાની નથી. પોતાની વસ્તુ જ લઈને જવાની છે અને પોતાની જ વસ્તુ વાપરવાની છે. ખાસ યાદ કરીએ દરેક વસ્તુઓ છે એ તમારે લઈ લેવાની છે અને સાથે જ રાખવાની છે. જવાબ વહી અન્ય ઉમેદવારને બતાવવાનો કે જોવાનો પ્રયાસ કરવામાં આવે અને બીજા ઉમેદવારને સાથે બાજુમાં બેસીને લખાણ કરાવે, ઉમેદવારને જવાબો દેખાડે અથવા તો જવાબો બતાવવા માટે કહે તો આવી દરેક બાબતોને ગેરરીતિની અંદર ગણવામાં આવશે. પરીક્ષા ખંડમાં બિનજરૂરી અવાજ કે હલનચલન કરીને બીજાને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરે. કોઈ હોય પહેલેથી કંઈ પણ આવડતું ના હોય તો ભાઈ બેઠા બેઠા ડબાસ મારે અથવા તો શું કરે? સુપરવાઇઝર જે છે એની સાથે માથાકૂટ કરે. કારણ કે કઈ આવડતું ના હોય, પરીક્ષા સાથે અમુકને કોઈ લેવા દેવા ના હોય, આવા પણ મિત્રો હોય ને એ શું કરે? એના લીધે શું થાય? બીજા જે કેન્ડિડેટ છે, જે તૈયારી કરવા વાળો વર્ગ છે એને નુકસાન થતું હોય છે. તો એવા ઉમેદવારને પણ ગેરલાયક ઠેરવવામાં આવશે.
બારકોડ સ્ટીકર પર ખાખી સ્ટીકર અચૂક લગાડવાના રહેશે. જો કે એ સુપરવાઇઝરને કીધેલું હશે ને એ સુપરવાઇઝર જ લગાવશે ત્યાં. અને જો ભૂલથી સુપરવાઇઝરની ભૂલ થાય તો આપણે એનું ધ્યાન દોરવાનું છે કે ભાઈ બારકોડ સ્ટીકર લગાવી દો. જે લગાડવાની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉમેદવારની અહીંયા લખ્યું જો ઉમેદવારની, કારણ કે જો કદાચ સુપરવાઇઝર ભૂલી જાય, અહીંયા સુપરવાઇઝરને આપેલું હશે, કીધેલું હશે, પરંતુ સુપરવાઇઝર જો ભૂલી જાય તો ઉમેદવારે યાદ કરાવવાની જવાબદારી ઉમેદવારની રહેશે. વર્ણનાત્મક પરીક્ષા હોવાથી ચિત્ર, આકૃતિ દોરવા પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જેવા સાધનો સાથે રાખવા જરૂરી છે. જો છે કીધું છે ને અહીંયા, જો પેન્સિલ, રબર, ફૂટપટ્ટી જેવા સાધનો સાથે રાખવાના જરૂરી છે. ઉમેદવાર પીવાના પાણીની બોટલ પારદર્શક હોવી જોઈએ. પારદર્શક એટલે આર પાર જોઈ શકાય એવી પારદર્શક બોટલ, પાણીની બોટલ છે, લઈ જઈ શકશે. પીવાના પાણીની બોટલ લઈ જઈ શકશે, પારદર્શક હોવી જોઈએ, એ સિવાયની લઈ જઈ શકશે નહીં. ચાલો હવે અહીંયા સૂચનાઓ છે એ પૂરી થઈ જાય છે. તો આની અંદર હવે એક સૂચના જે છે એ એવી છે કે ભાઈ પેન કઈ વાપરવી. આવા પ્રશ્નો ઘણા આવતા હોય છે. તો પેન જે છે એ બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. શું છે? બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. બ્લુ અને બ્લેક આ બંને પેનનો ઉપયોગ કરી શકો છો. બ્લેક. પરંતુ અહીંયા આપણી સૂચનાઓની અંદર કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવેલી નથી. જે પણ આપેલી છે પેન્સિલ, રબર છે, એ ફૂટપટ્ટી છે, આ દરેક બાબતની સૂચના આપેલી છે, પરંતુ પેનને લગતી કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવેલી નથી. બને ત્યાં સુધી બ્લુ પેનનો ઉપયોગ કરવો. બ્લુ પેનનો ઉપયોગ કરવો. બ્લેક છે એને હાઇલાઇટ કરવા માટે તમે ઉપયોગ કરી શકો છો, નીચે અંડરલાઇન કરવા માટે ઉપયોગ કરી શકો છો, અથવા તો મેઇન ટોપિક છે એને લખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો, બ્લેકનો. પરંતુ હજી એક છે એ સૂચના તમને મળશે. સૂચના મળશે. ક્યાં મળશે? સૂચના મળશે. ક્યાં મળશે? તો એ સૂચના છે તમે જ્યારે જવાબ વહી લઈને બેહો છો, ઉત્તર વહી છે એની ઉપર સૂચના આપેલી હશે. તમને જ્યારે સપ્લિમેન્ટરી આપવામાં આવશે એની ઉપર કેટલી સૂચના હશે, કઈ પેનથી લખવું, શું કરવું, કઈ રીતે લખવું, એ ફરીથી સૂચના ત્યાં આપી હશે દરેકને. અહીંયા પેનની પણ સૂચના હશે. શેની હશે? પેનની પણ સૂચના હશે. પેનની સૂચના છે. અહીંયા હોલ ટિકિટની અંદર સૂચના આપેલી નથી પેન બાબતે. તો પેન બાબતે ખાસ છે એ તમારે ધ્યાન, તમારે બંને પેન ફાવતી હોય, બ્લુ અને બ્લેક થી કાયમ લખતા હોય, રોજ લખતા હોય, તો તમારી બંને પેન સાથે રાખવાની. ત્યાં જઈ અને એ સપ્લિમેન્ટરીની જે સૂચના છે એને વાંચી લેવાની છે અને એની અંદરની સૂચના મુજબ તમારે લખવાનું છે. બને ત્યાં સુધી બ્લુ પેનનો ઉપયોગ કરવો. બ્લુ પેન સિવાય બીજી પેનનો ઉપયોગ ટાળવો બને ત્યાં સુધી. ચાલો, અંડરલાઈન માટે પેન્સિલનો ઉપયોગ કીધું છે તો તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. અંડરલાઈન માટે કરી શકો છો. અંડરલાઈન માટે તો આટલી આવી કેટલીક સૂચનાઓ હતી. તો આની અંદર તમારે ખાસ જોવાનું છે. ખાસ તો છે એ 24 પેજની છે એ સપ્લિમેન્ટરી પેપર 1 માટે. પેપર 1 માટે 24 પેજની સપ્લિમેન્ટરી છે. તો એની અંદર તમારે જો શબ્દો મર્યાદા દરેક પ્રશ્નોની આપેલી છે, શબ્દો મર્યાદા મુજબ જ તમારે પ્રશ્નપત્ર લખવાનું છે. દરેક પ્રશ્નોની અંદર શબ્દો મર્યાદા છે, એ પ્રમાણે તમારે પ્રશ્નો લખવાના છે, જેથી કરી 24 પેજ છે એ પેજ તમારે ઘટવા જોઈએ નહીં. એથી જો એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી તમને આપવામાં આવશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે 40 પેજની સપ્લિમેન્ટરી પેપર 2 માટે છે. પેપર 2 માટે છે, એટલે 40 પેજની અંદર તમારે તમારું પેપર છે દરેક પ્રશ્નો છે એને પૂરા કરી દેવાના છે. ખાસ એક સૂચના શરૂઆતની અંદર જ હતી કે ભાઈ દરેક પ્રશ્ન છે એને પહેલા પાને જ લખવા, અલગ, એટલે કે મેઇન પ્રશ્ન છે. શું છે? મેઇન પ્રશ્ન છે. તો મેઇન પ્રશ્નને નવા પાને લખવો, નવા પેજથી લખવાનો છે. એના પેટા પ્રશ્નો છે તો એક પ્રશ્ન મેઇન પ્રશ્ન લખો છો, એની અંદરના જેટલા પેટા પ્રશ્નો છે એક સાથે જ લખવાના છે. એની અંદર ભાગ પાડવાનો નથી. જે બીજા પ્રશ્નો છે એને તમે આડાવડા, મેઇન પ્રશ્નો છે એને આડાવડા આગળ પાછળ કરી શકો છો, પરંતુ જ્યારે તમે લખો છો એની અંદર બધા પેટા પ્રશ્નો આવી જવા જોઈએ. જેવી રીતે તમારે નિબંધ શરૂઆતમાં લખવા નથી અને તમારે વચ્ચે લખવા છે અથવા તો પછી લખવા, તો શરૂઆતની અંદર જે પ્રશ્ન લખવા હોય એ બે પ્રશ્નો તમારે લખી દેવાના. ધારો કે પત્ર લેખન લખવું છે તો બંને પત્ર તમારે એક સાથે લખવાના છે. સંક્ષેપીકરણ લખવું છે તો બંને એક સાથે લખવાના છે. એવી જ રીતે જે વિષય વસ્તુનું પ્રશ્નપત્ર છે એની અંદર 5 માર્કના પ્રશ્નો છે એને પહેલા લખવા છે તો જેટલા 7 પ્રશ્નો છે એને એક સાથે લખવાના છે. એની અંદર તમારે આડાવડા કરી શકશો નહીં. અને ટૂંકા પ્રશ્નો શરૂઆતમાં લખવા છે તો તમે ટૂંકા, પણ બધાય પ્રશ્નો એક સાથે લખવાના છે. પછી તમે નવો પ્રશ્ન આવે એટલે તરત નવા પેજથી તમે મેઇન પ્રશ્ન છે એની શરૂઆત કરી શકો છો. તો આવી કેટલીક સૂચનાઓ છે જેને ધ્યાન આપણે દેતા નથી અને ક્યારેક ચૂક છે એ પરીક્ષાની અંદર થતી હોય છે. તો આ પણ ખાસ ધ્યાનમાં લેવાની છે. દરેક હજી આની અંદર કદાચ કોઈક સૂચના રહી ગઈ હોય તો એ પણ તમે છે આ સૂચના
ખાસ વાંચી લેવાની છે. 5 મિનિટ થાય, 5 મિનિટ સૂચના વાંચવામાં આપણું કઈ જતું નથી. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. આવતા વિડીયોની અંદર આપણે શારીરિક શિક્ષણ ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાઈ કઈ રીતે પ્રશ્નો લખવાના, આવી માહિતી તમે આપો. તો આવતા વિડીયોની અંદર આપણે એની પણ માહિતી લઈને આવીશું. કઈ રીતે પ્રશ્નો લખવા છે, વિષય વસ્તુના ખાસ પ્રશ્નો છે એને કઈ રીતે લખવા, ક્યારે લખવા, આ દરેક બાબત છે એની આપણે ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર. બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.